રાજકોટમાં શનિવાર રાત્રે એક નાટકને લઈને મોટી વિવાદ ફાટી નીકળ્યો. હેમુ ગઢવી હોલ ખાતે યોજનાર હું નાથુરામ ગોડસે નાટક શો શરૂ થાય તે પહેલા જ ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ શનિવાર 7 ફેબ્રુઆરી 2027 હેમુ ગઢવી હોલ ખાતે યોજના રોજ રાત્રે નાટકનું પ્રદર્શન થવાનું હતું. પરંતુ એ પહેલા જ રાજકોટ શહેરમાં કોંગ્રેસ કરનારાઓ સ્પષ્ટ આરોપ છે કે ગાંધીના ગુજરાતમાં મહાત્મા ગાંધીના હત્યારાનું કેન્દ્ર રાખતું કોઈ પણ પ્રદર્શન સહન કરવામાં નહીં આવે. તેમનું કહેવું છે કે આ નાટક ઇતિહાસ રજૂ કરે છે. વિરોધ દરમિયાન કાર્યકરો હોલની અંદર ઘૂસ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને સ્ટેજ સુધી પહોંચ્યા. આ દરમિયાન નાટકના સેટને પણ ઘણું નુકસાન પહોંચાડવાની માહિતી આવી છે. બેકાબુ બનતા આયોજકોએ તાત્કાલિક શો રદ કરવાની જાહેરાત કરી હતી અને પ્રેક્ષકોને ટિકિટના પૈસા પરત આપવાનો નિર્ણય કર્યો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પણ દખલ કરવો પડ્યો. પોલીસે આશરે 40 જેટલા વિરોધ કરનાર કાર્યકરોની અટકાયત કરી છે. બીજી તરફ નાટકના આયોજકોનું કહેવું છે કે આ નાટક કોઈ મહિમા મંડન નથી, પરંતુ ઇતિહાસના એક પાત્રના દ્રષ્ટિકોણને રજૂ કરવા પ્રમાણે અભિવ્યક્તિની આઝાદી હેઠળ આવે છે. ઉલ્લેખનીય છે કે આ નાટક અગાઉ સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ ભજવાઈ ચૂક્યું છે, પરંતુ રાજકોટમાં વિરોધ સૌથી વધુ ઉગ્ર રહ્યો. હાલ મામલો તપાસ હેઠળ છે. આગળ શું કાર્યવાહી થશે તો કાયદો જ નક્કી કરશે. તમે જોઈ રહ્યા છો TM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.